આપણે આ પ્રયાગરાજમાં આવ્યા પછી આ બધા એમ કહેતા હતા કે સંગમમાં જવા નહીં દે, સ્નાનનો લાભ નહીં મળે, પણ આપણે ગયા તો કેવી મજા આવી. બહુ મજા આવી. કેવી ટ્રાફિક, કેટલી ભીડ, આમ વ્યવસ્થા સારી હતી. કેટલી વ્યવસ્થા સવારે એમ થયું કે નહીં જવાય, પણ પછી ગયા એટલે કેટલી મજા આવી એમ. આપણે સ્નાનનો લાભ મળ્યો. આટલી ઉંમરે કેટલું ચાલ્યા એમ તો તું 12 કિલોમીટર થાકી તમે થાકી ગયા? નહીં, જરાય નહીં. અંદરથી મને કેટલો અંદરથી ઉંમર કેટલી આવીને કેટલા ગરબા ગાયા. ગરબા ગાયા. હા હો, હો. કથામાં આપણે ગરબા ગરબાને કેટલા એટલા ગાયા. ભીડ કેટલી હે? ભીડ કેવી હતી. કેવી ભીડ હતી, કરોડો માણસો. તોય આપણને લાભ મળ્યો. તોય માથા કેવો લાભ મળ્યો. માથા દેખાય. હા, કીડીયું ઉભરાય એમ, માણસો ઉભરાય. પણ આવા જેવું ખરું. હા, અવાય હો. અવાય ખરું. હા. આપણે સુરત જઈએ ને એટલે બધા એમ કે ને કે નો જાતા, પણ આપણે કેવું છો જાજો એમ. ઈ કે ને આપણને બધા પૂછતા તમને કેમ છું કે કોઈને એમ નથી કીધું કે આ નથી. નો આવતા એમ. કેટલી મજા આવે છે ને આવો લાભ આ 144 વર્ષે આવ્યો. ના બેન એમ નહીં. આ આવો બાપુએ લાભ તો કોને મળે? નસીબ વાળા હોય એને જ મળે. આ તેમ જોવો ખરી કુટિયા. આ કુટિયા કેવી બનાવી, પહેલાના ઋષિ મુનિ આવી કુટિયામાં રહેતા, ઘાસની આપણે કુટિયામાં. ક્યાં જોવા મળતું હતું? તો આપણા નસીબ કેટલા સારા તો આપણને આ કુટિયા મળે. અને આમાં બિલકુલ ઠંડી નથી લાગતી. અને સવાર થોડી ઠંડી, પણ બધાને આવવું હોય તો આવી શકે. હા, ખુશી ખુશી આવી શકે. નાના ને મોટા વૃદ્ધ બધા જ આવી શકે. તમારી ઉંમર ના નહીં તે હા. કઈ તકલીફ નથી નહીં, પડે નહીં, એવું. કોઈ તકલીફ નહીં. એ થોડુંક થયું ને ભાગદોડ, હા, એમાં બધા હા. બી ગયા. બી ગયા. હા એવું થયું. બાકી આપણે ઈ 3-4 દિવસથી લોકો આવ્યા તો છીએ. રાતના 1 વાગે જાય તો પછી રાતે શું થાય, ક્યાં પગ પડે હા એનું કાંઈ નક્કી ન નક્કી ન હોય. હોય, હા. રાતના હરખું દેખાય નહીં, લોકો ધક્કામ ધક્કી કરે રાતે. એના કરતા આપણને કેટલી મજા આવી. અને અહીંથી આપણે આવતા થયા ત્યાંથી તે સંગમના ઘાટ સુધી આપણે કેટલા સંતોના દર્શન કર્યા. હા હો ઈના એ બેન. તો જુઓ, કેટલા સંતો કેટલા મળ્યા. સંતોના. કેટલી તો જેને સવારી આપણે- નીકળી. જેની આપણે કથા સાંભળતા હતા, ક્યારેક આપણું એનું વર્ણન સાંભળ્યું હોય, કેટલા બાબા, હેલિકોપ્ટર હા. બાબા કે સંત બીજા હોય, એ બધા સંતના દર્શન દર્શન થયા. થઈ ગયા. આમ એક આપણે વિડીયો જોતા એને સાંભળતા હતા એન કરતા આમ જે વાસ્તવિકતા જોઈ એ કેટલી અલગ હતી. મજા આવી બહુ ગયો. સરસ. મજા આવે છે. અને આપણો આશ્રમમાં છે કેટલી ચોખ્ખા, કેટલી ચોખ્ખા, કેટલી વ્યવસ્થા સારી, કેવી સુવિધા. જમવાનું કેટલું સારું, આપણી રૂમ કેટલી સારી. આ એમને આ તમારો ઓલી વીઆઈપી રૂમ છે હા. એન કરતા આ કુટિયા હારી લાગે છે. બહુ સારી લાગે, મને બહુ ગમી. બાપુ એમ કહેતા હતા ગોરખપુર થી મગાવ્યું છે ખાસ. હા, તે એમ તો કહેતા હતા. આ ગોરખપુર થી મગાવ્યું છે. અંદર મારી જેવી એન્ટ્રી થઈ ને હા. આમ આપણને અહેસાસ એવો થયો, ગરમાટો લાગ્યો. હા. અને આમ મનથી જ આમ શાંત. એટલે હા. પહેલા ઋષિ મુનિઓ એટલા જ કુટીરમાં રહેતા. રહેતા હશે હો. આ ઈ વાત સાચી. ન લાગ્યું તમને એવું લાગ્યું. ભાગ્ય? એને છે ને આમાં એટલી શાંતિ લાગે, ઠંડી નો લાગે, અને આમ બહુ મજા આવે એવું છે. અને આપણા આશ્રમમાં એક જેટલા આવે જમવા તો બધાય કેટલા કેટલું પ્રેમથી, વ્યવસ્થિત બધાને કેટલું, આપે છે હા. જમવા. જવાબ અને ભાઈ, પ્રેમથી હો. હા, પ્રેમથી સવારમાં જવાબ કેટલો બધાને. સરસ નાસ્તો. આજ તો મજા આવી ગઈ હો. ભજીયા. કાલે ગરમ એટલી ભજીયા. રવાનો પ્રસાદ હતો. સવારના નાસ્તો નથી અને એટલા બધા માણસો દહીં વડા હતા. દહીં કોણ વડા. એટલું આવું બનાવીને આપે? કાંઈ કે આ બ્લેન્કેટ તો જોવો. તો કેવા સરસ. એમ આ તો ચાદર તો જો ઠંડી ન VIP. લાગે આ ચાદર તો આપણે ઘરે નથી નથી પાથરતા આપણે એવી ઘરે ચાદર પાથરતા, છે. એવી ચાદર છે. અને બાપુએ બધાયને બબ્બે બ્લેન્કેટ હો હા, ઓઢવા. જેટલા જોઈએ એટલા, 2 હા, 3 હા. 3, હા, બ્લેન્કેટ એ બધા નવા. બધા નવા. અરે આજ ધુમ્મસની તો વાત કરી, કેટલી મજા આવી અમારે. આપણે એવું જોયું જ નથી હો. આય આટલું આપણી ધુમ્મસ લાઈફમાં આવું વાતાવરણ આપણે નથી જોયું. એટલી જે ધુમ્મસ મજા હતું. આવે. અરે સામેથી જે બસ આવતી હતી ને તો બસની આગળ 3-4 માણસોને ચલાવતા હતા કે જેથી કરીને બસ કોઈને હડફેટ અડફેટમાં ન આવે. એવું દેખાતું જ અને આમ જો નહોતું. આજ બાપુએ નજારો છે ને આ પ્રસાદીમ ટોપી આપી. મને આપી. હે હા, કેટલી સરસ છે આમ અંદર દાદાને સોલ આપી પ્રસાદીમાં. બાપુ પાસે જે કોઈ દર્શન કરવા આપે જાય. આવે બાપુ કઈ એને ગિફ્ટ આપે. આપે છે. હા. બાપુ કોઈને ઇનર, ઇનર કોઈને ટોપી, કોઈને સોલ. અને બોલા બધા સાધુ સંત આવતા હતા, એ બધાને પહેરામણી કરાવી હતી બધાને બાપુએ. પહેરામણી. બધાને પહેરામણી કરી હતી. કરે જેટલા સોલ છે 100 રૂપિયા. અને હા, અને એક એનું વસ્ત્ર, ઓલું વસ્ત્ર, એનું જે ઓઢવાનું હોય ને હા, હા. ઈ આ બધું ડમસો રાખે ને બધા હા, રૂમાલ હા, જેવો રૂમાલ ડમસો, જેવો, હા. લાલ કલરનું. ટોપી,
અને કોઈ હજી સુધી હું ઘણી વાર સુધી ના ઊભી હોય ઘણી વાર આપણા દરવાજા પાસે છે હા. તો કોઈ પણ આવ્યું હોય ને તો બાપુ એને ખાલી હાથે નથી નહીં હું તો એ કાંઈ કી આપણે આ આશ્રમ છે ને એ અહીંયા આ આશ્રમનું નામ શિવ આશ્રમ છે અને હિનાબેન સુરત છે ને એ ઓખેશ્વર ઓખેશ્વર મહાદેવ મહાદેવ. ઓખેશ્વર મહાદેવ આશ્રમ હા. અને અહીંયા શિવ આશ્રમ શિવ- હા. આ અને શિવ સેક્ટર બાર નંબર 12 સેક્ટર 12 પણ અને આપણે કાલ ગયા અહીંથી આપણે સંગમ સુધી ગયા આપણા આશ્રમ જેવું તમને ક્યાંય દેખાડું ક્યાંય નહીં, ન દેખાય. ક્યાંય નહીં સ્વચ્છતા કેટલી અને લંગર તે જેટલા માણસો આવે બહારથી હા. પ્રેમથી બધાને બોલાવે હા જમાડે જમાડે. અને પ્રેમથી જમાડે બધાને પ્રસાદીમાં શાલ આપે ટોપી આપે પહેરામણી કરે. પહેરામણી કરે એવું હોય તો આવા બાપુ આપણે નથી જોયા હો. ક્યાંય નહીં જોયા જો આપણે. આપણે સંગમ સુધી બધે ચાલતા 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 ગયા. ગયા ક્યાંય જોયું આવું ક્યાંય નહીં સંગમ સુધી બધા આપણે એમ નહીં કહેતા બીજા બધા સંતો સાધુ સંતોની સગવડ બહુ જ બહુ સારી જ સારી પણ આપણી આપણે જોઈએ. વળતા બધું જોતા જોતા અહીંયા આવ્યા ને ત્યારે આપણને એમ થયું કે વાહ આપણું જ છે બરાબર યાર ચોખ્ખાઈ બધા કેટલી ચોખ્ખું કેટલું અને વીઆઈપી તો ટોયલેટ બધા તો ટોયલેટ ની કેટલી અને સગવડ બધા કેમ કરીએ છીએ હું તો એમ બાથરૂમમાં વિચારીને ગીઝર. ઘડીક એમ થયું આ બધાય બાપુ. બાથરૂમમાં કારણ કે મેં ગીઝર. પહેલા વહેલા દર્શન કર્યા બાપુ હા. હા. તમે જતા હતા આશ્રમ. હા. એ હું તો તમારી આપણા- હારે આવી હતી આપણા નસીબ હારા અમારા તો જો આપણે તમારા આવું અને વિચાર્યું બાપુના નહોતું. લીધે અમારે તો જે આપણે કાંઈ આવું હતું. વિચાર્યું નહોતું હા કે આપણને કે આટલી આપણને આટલું સરસ સુવિધા મળશે સુવિધા મળશે અને આમ આપણને હરખના આંસુ આવી ગયા બીજા નંબરમાં અમે તમારી જોડે આવ્યા બરોબર એક હા. મહેમાન તરીકે તો મને જ ખબર નહોતી બાપુ કેવા છે હા. અહીં આવી બાપુને દર્શન કર્યા તો ઘડીક તો એમ જ થઈ ગયું કે આહા બાપુની જે એની એને આમ શક્તિ હતી ને એ દેખાઈ આવે છે હા. બીજા નંબરમાં આપણે બીજા દિવસે યજ્ઞ હતો તો યજ્ઞના તો હું આવી અને તરત મને એમ થયું કે લે દર્શન કર્યા દર્શન તમને એમ જ કર્યા તારે મારે મને ખાલી એમ થયું, દર્શન જ કરવા મારે છે. દર્શન જ કરવાના તો બીજા દિવસે બાપુએ આપણને હવનમાં બેહાડ્યા હવનમાંય બે હા, હવનમાં. હવનમાં બેહાર્યા પણ પછી બધી રીતે આવો હવન મેં અત્યાર સુધી જોયો નથી કારણ કે અત્યાર સુધી હું ઘણા હવનમાં બેઠી પણ આ ચૂંદડી એના શેડો બે- લઈને આવી અને બેહી આ ગઈ. હવનને કયો હવન કહેતા હતા વિષ્ણુ યાદ વિષ્ણુ અને યજ્ઞ. કંઈક બીજો વિષ્ણુ યાદ વિષ્ણુ પણ જે સ્તંભ અને ચારે બાજુ નવગ્રહની પૂજા બધું હા, બધું. અત્યાર સુધી હું હવનમાં કેમ બેઠી ખબર છે? ચૂંદડીને લઈને આવ્યા હોય અને બેસી જાય કે એટલે બેસી જાય સ્વાહા સ્વાહા કરવા હા, બસ ઈ બાકી આપણને ખબર. અત્યાર અહીંયા તો એને પહેલેથી બધા નવગ્રહ કુબેર વિષ્ણુ બ્રહ્મા જેના સ્તંભ રોકેલા સ્તંભ, એ હા. રીતના ચાર આપણે દિશા. પૂજા અને કરી ચાર ખૂણા હા. બધાયના સ્તંભ છે એ બધાને એટલે હવન એવો હોય એટલે એમ થયું કે એની વિધિ પ્રસાદી વિધાન સાથે હવનમાં. હવન કર્યો અને વિધિમાં આપણે ગમે ના તમે જો હવનમાં જાવ ને તો તલ હોય અને જવ હોય બીજું કાંઈ ન તલ હોય ને આ આ તો તમે જોયું સામગ્રી કેટલી સામગ્રી હતી? તમને બધી ઓલા- સામગ્રી હું તો સામગ્રી જોઈ ને બાકી તો સામગ્રી જે રીતે ઈ એકઠી કરતા અને સ્વાહા કરી મેં તો અત્યાર સુધી એક વાટક્યો હોય કે ઓલું હોય એમાં આપણે કરતા કરતા આ તો હોય, ડીશ ફૂટે નહીં તારી હા, ડીશ આવે. હવનમાં બેઠા અને બાપ આપણને પેલી વીંટી પહેરાવી ડાભની હા. બધું બધું વ્યવસ્થિત કેટલી આમ વ્યવસ્થા જે પેલા ઋષિ મુનિઓ અત્યારે આપણે ઝૂંપડી જોઈ ને બેઠા હતા ને તારે મને બાપુનું નામની નોંધ ખબર પણ પછી આ બધું જોયું કે શશીભાનું શું નામ છે ગુરુ ગુરુવર વિશ્વબંધુ શશીભાનુ શશીભાનુ. ગુરુવર વિશ્વબંધુ વિશ્વબંધુ શશીભાનુ હા તો બાપુનું નામ યજ્ઞ છે અને યજ્ઞની બાજુમાં તો પછી ભાગવતની કથા હાલતી ભાગવત એ બેન કેટલું સરસ આમ વાણી કેવી સરસ વાણી, છે. અવાજ કેવી- કેવો? હા મીઠી આમ ઘડીક- વાણી બહુ મીઠી હતી બેનની મને તો આ બધું જોઈને ઘડીક એમ જ થઈ ગયું કે કેટલા આપણા ભાગ્ય છે કે આ પ્રયાગરાજ આપણે અમાસનો દિવસ દિવસ ગંગા પ્લસ ગંગા કિનારો કિનારો યજ્ઞ અને ભાગવત આજ તો કથા આપણે એટલે બસ બાપુએ ભાગવતની પૂજા કરી હો હા, અને આરતી ઉતારી બાપુએ કેટલું આયોજન કર્યું છે એ તમે તો- વિચાર કરો એટલે હા, હું તો બાપુ- એમ કહું છું કે આવા બાપુને તમે નમસ્કાર નમસ્કાર, હા, અને સાચી મારા ધન્યવાદ દેવા પડે નસીબ સારા. थोड़ा कच्चा है।